અને વર્ષે સરેરાશ 25,000 જેટલા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અન્ય દેશોમાંથી। વિવિધ દેશોમાંથી ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। 5 વર્ષમાં 1 લાખથી વધુ ભારતીયો ડિપોર્ટ થયા છે। સૌથી વધુ ભારતીય એ સાઉદી અરબમાંથી ડિપોર્ટ થયા છે, તો બીજા ક્રમે અમેરિકામાંથી અને ત્રીજા ક્રમે મલેશિયામાંથી ભારતીયોને ડિપોર્ટ કરાયા છે। યુએઈમાંથી પણ ડિપોર્ટ થતા ભારતીયોની સંખ્યા કંઈક વધારે જ છે અને આ સાથે બાંગ્લાદેશ અને મ્યાનમારમાંથી પણ ભારતીયોને હાંકી કાઢવામાં આવ્યા છે। એટલું જ નહીં, શ્રીલંકા અને કંબોડિયા જેવા દેશોએ પણ ભારતીયોને હાંકી કાઢ્યા છે। ડિપોર્ટ કરવા માટે મુખ્ય 2 કારણો જવાબદાર હોય જે અત્યારે સામે આવી રહ્યા છે। એક કારણ તેમાંનું એ છે કે વિઝા ખતમ થયા બાદ પણ ગેરકાયદેસર એ વ્યક્તિઓ એ દેશોની અંદર વસવાટ કરતા હતા અને બીજું કારણ છે વર્ક વિઝા ન હોવા છતાં પણ અન્ય દેશોની અંદર તેઓ કામ કરતા હતા અને ત્યારબાદ અન્ય દેશો દ્વારા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। સૌથી વધારે અમેરિકા સહિતના દેશો છે તેમના દ્વારા ભારતીયોને ડિપોર્ટ કરાયા છે।